નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય હિન્દી ભણીશું. તો હવે આપણે જોઈએ કે આગળના વિડીયોમાં આપણે શું શીખી ગયા હતા. તો કે પાઠ 15મો, એનું નામ શું હતું? તો કે અંક. હવે આપણે જોશું કે પાઠના પેજ નંબર 33 જોઈ ગયા, 1 થી 20 ગિનતી જોઈ ગયા. શેમાં? તો કે અંક અને શબ્દમાં. હવે આપણે સ્વાધ્યાય જે નીચે આપેલું હતું પેજ નંબર 33માં, એમાં હતું કે સંખ્યા લખો ખાલી જગ્યાએ, એટલે કે ખૂટતા અંક આપણે લખવાના હતા. હવે તમે બધા વિદ્યાર્થીઓ લખી જ લીધું હશે. હવે પેજ નંબર 33 તો આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે આપણે જોઈએ પેજ નંબર 34. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી હિન્દી પ્રવેશિકા લઈ લો, સાથે સાથે કંપાસ બોક્સ પણ લઈ લેજો, કારણ કે કોઈ પણ વસ્તુ જોઈએ ત્યારે લેવા જવાય નહીં, સાથે હોય તો કામ લાગે. તો ચલો ધ્યાન અહીંયા આપો. પેજ નંબર 34 ઉપર તમને જોશો એટલે ખ્યાલ આવશે, જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે એવા જ ચિત્રો તમારે હિન્દી પ્રવેશિકામાં પેજ નંબર 34 ઉપર હશે. હવે આપણે જોઈએ કે શું આપેલું છે, શું કરવાનું છે. જોઈએ પ્રશ્ન 2 છે. જુઓ કે તમે અહીંયા તમારી પાઠ્યપુસ્તકમાં જોજો, હું અહીંયાથી સૂચના શું આપેલી છે એ વાંચન કરું છું. चित्रों के नीचे अंकों तथा शब्दों में संख्या लिखो. એ આપણને સૂચના હિન્દીમાં આપેલી છે. હવે આપણે સૂચના જોશું ગુજરાતીમાં. તો કે એ સૂચના ગુજરાતીમાં કેવી રીતે વંચાય? જુઓ, ચિત્રોની નીચે અંકો તથા શબ્દોમાં સંખ્યા લખો. અહીંયા અંક અને શબ્દમાં સંખ્યા લખવાની છે, પણ અહીંયા આપણને ઘણા બધા અલગ અલગ ચિત્રો આપેલા છે. હવે જોઈએ કે પહેલું, જો તમને એક્ઝામ્પલ દાખલા તરીકે એટલે કે ઉદાહરણ તરીકે આપેલું છે કે પહેલું ચિત્ર છે, એમાં 3 એવો શબ્દ અંકમાં પણ લખેલો છે અને શબ્દમાં પણ લખેલો છે. તો હવે આપણે શું કરીશું? હવે બાજુનું જુઓ કે હવે બાજુનું જુઓ તો કે શેનું ચિત્ર આપેલું છે? તો કે ભમરડાનું. શેનું ચિત્ર છે? ભમરડાનું આપેલું છે. તો હવે કેટલા ભમરડા આપેલા છે તમારે ગણવાના છે. તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો સરસ, 7 એ હિન્દી અંક લખવાના છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, અત્યારે ખાસ ધ્યાન રાખજો, આપણે અત્યારે હિન્દી પ્રવેશિકામાં લખીએ છીએ, એટલે કયા અંક લખવાના છે? હિન્દી. અને શબ્દમાં પણ હિન્દી શબ્દ લખવાના છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હિન્દીમાં આપણે કેવી રીતે લખવું એ તમે દેખાય છે. સરસ. હવે ત્યાર પછી છે નંબર. બાજુનો નંબર શું આપેલો છે? તો કે જોવાનું. શેનું ચિત્ર દેખાય છે? તો કે મરચાનું, લાલ લાલ મરચાં આવે છે ને, એનું ચિત્ર દેખાય છે. તો ચલો મારી સાથે ગણો, કેટલા મરચાં આપેલા છે? 1, 2, 3, 4 અને 5. સરસ વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા મેં સ્ક્રીન ઉપર 5 એવું લખેલું છે, અંકમાં પણ અને શબ્દમાં પણ લખેલું છે. હવે જુઓ કે ત્યાર પછી તમને શેનું ચિત્ર આપેલું છે બાજુમાં? તો કે પતંગનું. કેટલા પતંગ છે? તો કે 1 અને 2. હવે હિન્દીમાં કેવી રીતે લખવું? જુઓ અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે, 2 એવું અંકમાં પણ લખવાનું છે અને શબ્દમાં પણ લખવાનું છે. હવે ત્યાર પછી નીચે જુઓ, શેનું ચિત્ર આપેલું છે? તો કે પતંગિયાનું ચિત્ર આપેલું છે. હવે પતંગિયાનું ચિત્ર આપેલું છે તો ગણો મારી સાથે, કેટલા પતંગિયા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો હવે અહીંયા 8 કેવી રીતે લખવા? અંક અને શબ્દમાં એ દેખાય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે લખતા પણ જજો, બરાબર છે? હવે સરસ. ત્યાર પછી જુઓ બાજુનું ચિત્ર. શેનું આપેલું છે? તો કે બેટ. બેટ બોલ રમો છો ને, બેટનું ચિત્ર આપેલું છે. તો ચલો મારી સાથે ગણો, કેટલા બેટ આપેલા છે? 1, 2, 3, 4, 5 અને 6. 6 આપણે અંકમાં પણ લખવાના છે અને શબ્દમાં પણ લખવાના છે. તો હવે ત્યાર પછી જુઓ કે શેનું ચિત્ર આપેલું છે? તો કે છત્રીનું. કેટલી છત્રી છે? 1, 2, 3 અને 4. તો 4 એવું અંકમાં પણ લખવાનું છે અને શબ્દમાં પણ લખવાનું છે. હવે ત્યાર પછી જુઓ શેનું ચિત્ર આપેલું છે? તો કે માછલીનું, બરાબર છે? હવે કેટલી માછલી છે ગણો જોઈ? 1, 2, 3,
4 5 6 7 8 9 10 11 12 13 14 15. હવે વિદ્યાર્થી મિત્રો 15 તો એ ગુજરાતી શબ્દ છે, તો 15ને હિન્દીમાં શું કહેવાય? તો કે 15. હવે અહીંયા અંક અને શબ્દમાં લખેલું છે, તમે જોતા જજો અને લખતા પણ જજો. જુઓ હવે ત્યાર પછી જુઓ કે શેનું ચિત્ર આપેલું છે? તો કે ચાવીનું ચિત્ર આપેલું છે. બરાબર છે. હવે કેટલી બધી ચાવી છે તો આપણે અહીંયા જોશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 એ તો ગુજરાતી શબ્દ છે, તો 17ને હિન્દીમાં શું કહેવાય? તો કે 17. હવે કેવી રીતે લખવું? અહીંયા જોઈને તમે સુંદર અક્ષરે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ફરજિયાત પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. તો હવે ત્યાર પછી આપેલું છે સરસ. શેનું ચિત્ર આપેલું છે? ભાવે ને છે ને બધાને? સરસ. તો શું છે? ચોકલેટ. ચલો મારી સાથે ગણો કે કેટલી ચોકલેટ આપેલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો હવે 11 એ ગુજરાતી શબ્દ છે. 11ને હિન્દીમાં શું કહેવાય? તો કે 11. હિન્દી અંક અને હિન્દી શબ્દમાં લખવાનું છે. તો હવે જુઓ ત્યાર પછી શું આપેલું છે? તો કે અનાનસ. ભાવે છે ને બધાને અનાનસ? સરસ. તો જુઓ કેટલા અનાનસ છે? 1 2 3 4 5 6 7 8 9. 9 એ તો ગુજરાતી શબ્દ છે. હવે હિન્દી શબ્દ શું થાય? તો કે 9. બરાબર. 9 એ તમારે અંક અને શબ્દમાં હિન્દીમાં લખવાનું છે. હવે ત્યાર પછી તમને શેનું ચિત્ર આપેલું છે? તો કે તારા એટલે કે સ્ટારનું ચિત્ર અહીંયા આપેલું છે. તો જુઓ કેટલા સ્ટાર થાય છે? ગણો જોઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. 13 એ ગુજરાતી શબ્દ છે. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? હિન્દીમાં લખવાનું છે. તો કે 13. 13 એટલે કે 13. હવે એ પૂરું થઈ ગયું. હવે નીચે જુઓ કપ કેક. મને તો એવું લાગે છે આ શેનું ચિત્ર છે? કપ કેક. બરાબર છે ને? સરસ. તો હવે અહીંયા જુઓ કે કે કેટલા આપેલા છે કપ કેક એ જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10 એટલે 10 જ થાય છે હિન્દીમાં, પણ આપણે હિન્દી શબ્દ અને હિન્દી અંક લખવાના છે. હવે ત્યાર પછી જોઈ કે પીછું, જે પક્ષીનું પીછું હોય એનું ચિત્ર અહીંયા આપેલું છે. ગણો છો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. બરાબર. તો હિન્દીમાં શું લખાય? 14. બરાબર છે. આપેલું છે, જોઈ શકો છો. લખતા જવાનું પણ છે. હવે ત્યાર પછી આપેલા છે રીંગણા. તો કે હવે કેટલા રીંગણા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 16 એ ગુજરાતી શબ્દ છે. આપણે હિન્દીમાં લખવાનો છે. હિન્દીમાં 16ને શું કહેવાય? તો કે 16. સરસ. હવે ત્યાર પછી જુઓ શેનું ચિત્ર આપેલું છે આપણને? તો કે લોક. તાળાનું. તાળાનું ચિત્ર આપેલું છે. કેટલા તાળા આપેલા છે? તો કે ગણો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. 20ને હિન્દીમાં શું કહેવાય? તો કે 20. જુઓ તમારે અંક અને શબ્દમાં બંનેમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણું પેજ નંબર 34 કમ્પ્લીટ છે. હવે બાજુનું જુઓ પેજ નંબર 35. હવે અહીંયા છે પ્રશ્ન નંબર 3. ખાલી 3 એવું લખેલું છે. હવે સંખ્યા તમે વાંચો. એમાં સંખ્યા નહીં, સૂચના વાંચો. નીચે દી ગઈ સંખ્યાઓ કો શબ્દ મેં લીખો. હવે એનું ગુજરાતી શું થાય છે? નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલી છે અહીંયા 1 થી 20 સુધીની અંક આપેલા છે. આપણે એને શબ્દમાં લખવાના છે. તો તમે એને ક્યારે મોઢે લખી શકો? જ્યારે તમને ગિનતી પાકી કરેલી હોય અંક અને શબ્દોમાં ત્યારે. તો હવે અહીંયા જુઓ, અત્યારે તો તમને દેખાય છે કે કેવી રીતે લખવું. બરાબર છે. પણ તમારે હવે 1 થી 20 સુધી ગિનતી અંક અને શબ્દમાં લખવાની અને પાકી કરવાની છે. જ્યારે હોમવર્કમાં આપીશ ત્યારે ફરીવાર બોલીશ.
અત્યારે જુઓ આપેલો અંક 6 છે, તો હિન્દીમાં કેવી રીતે લખાય એ તમને આપેલું છે 6. હવે પહેલાં આપણે ઊભી લાઈન લઈ લઈએ. પછી આપેલો છે અંક 9. શું આપેલું છે 9, તો એ કેવી રીતે લખાય એ જોઈ લ્યો. અહીંયા લખેલું છે જ. હવે ત્યાર પછી આપેલું છે 12. બરાબર છે, તો 12 કેવી રીતે લખાય એ અહીંયા આપેલું છે. ત્યાર પછી છે અંક 15. શું આપેલો છે અંક 15, તો એને કેવી રીતે લખાય એ પણ છે. ત્યાર પછી આપેલું છે 4. એ કેવી રીતે લખાય એ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી આપેલું છે અંકમાં 11. હવે શબ્દમાં પણ તમે જોઈ શકો છો. હવે બાજુની લાઈન જુઓ. શું આપેલું છે તો કે 14. ત્યાર પછી છે 5. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, 5 એ તમારે ચંદ્રબિંદુથી લખવાનું છે, ઉપર ખાલી ટપકું કરવાનું નથી. હવે જુઓ ત્યાર પછી આપેલું છે 8. શું આપેલું છે તો કે 8. ત્યાર પછી છે 19, પછી છે 20 અને આપેલું છે 1. બરાબર છે. હવે તમે જુઓ બાજુની લાઈન. શું આપેલું છે તો કે 7, પછી છે 13, ત્યાર પછી 17, ત્યાર પછી 2, ત્યાર પછી છે 10 અને પછી છે 3. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો તમે સાથે ન લખી શકતા હોય તો વિડીયોને પોઝ કરીને પણ તમે લખી શકો છો, એટલે કે સ્ટોપ કરી દો. તમે લખતા હો એટલી વાર વળી પાછો આગળ જોઈ શકો છો. હવે જુઓ ત્યાર પછી છે નંબર 4માં શું આપેલું છે તો કે આપણે જોઈએ કે સહી જોડે મિલાઈએ, એટલે કે સાચા જોડકા બનાવો. સાચા જોડકા બનાવી એના સામે આપણે હિન્દી અંક આપેલા છે, બાજુમાં ઉત્તર એવું આપેલું છે, ત્યાં એની બાજુમાં આપણે શું કરવાનું છે તો કે એના શબ્દ લખવાના છે. હવે પેલું જુઓ, તમે અહીં જોઈ શકો છો ચિત્રમાં. હવે તમને 1 થી 20 ગિનતી આવડતી જ હશે, એટલા માટે તમે જોડકા જોડી શકો છો. તો કે હવે પેલું જોડકું છે તો કે 5, અહીંયા તમારે જોડવાનું છે. ત્યાર પછી છે અંક અને શબ્દ 12, તો ક્યાં જોડશો તમે 12 સાથે. ત્યાર પછી આપેલું છે 9, 9ને ક્યાં જોડશો અહીંયા. ત્યાર પછી છે 16, ત્યાર પછી છે 10, ત્યાર પછી છે 3, ત્યાર પછી 7, પછી છે 6 અને પછી છે 19. 19 એટલે કે 19. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ઉત્તરમાં જોઈ શકો, તમને એક ઉદાહરણ આપેલું છે શબ્દમાં અને અંકમાં. હવે પહેલું જુઓ કે આપેલું શું છે 5, એ તમને અંક અને શબ્દમાં બંનેમાં લખેલું છે. ત્યાર પછી બીજું જુઓ, એ તમારે અંકમાં લખેલું છે પણ તમારે શેમાં લખવાનું છે તો કે શબ્દમાં. શબ્દમાં શું લખવાનું 12. તમે અહીંયા જોઈ અને લખી શકો છો. હવે ત્યાર પછી જુઓ ત્રીજું છે 9. તમને શું આપેલું છે, માત્ર આપેલો છે અંક, તમારે શબ્દમાં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો હિન્દી તમે લખો શબ્દ ત્યારે શિરોરેખા ભૂલવાની નથી, તમારે ફરજિયાત શિરોરેખા કરવાની છે. બરાબર છે. ત્યાર પછી જુઓ 16, શું આપેલું છે અંક અને શબ્દ બંનેમાં. હવે ત્યાર પછી 10, પછી શું લખવાનું છે 3, પછી છે 7, પછી છે 6 અને ત્યાર પછી છે 19. તો વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ 15 આ અંક જે આપણને અંક આપેલા છે ગુજરાતીમાં અંક અને હિન્દીમાં અંક, એમાં શું છે કે આપણે મહત્ત્વનું છે શીખવાનું ગિનતી 1 થી 20 સુધી અંક અને શબ્દમાં. તો વિદ્યાર્થી મિત્રો આ તમે મારી સાથે સાથે પૂરતું ગયા હશો, જો પૂરી લીધું હશે તો પૂરાઈ ગયું હશે, તો પછી પણ પૂરો તો પણ ચાલશે. પણ જો શું થશે, હવે આપણે લખવાનું છે હોમવર્ક. તમારે જે સાદી નોટ આપેલી છે એમાં 1 થી 20 સુધી તમને જોઈ શકો છો
નંબર 33 ઉપર અંક અને શબ્દમાં 1 થી 20 સુધી તમને ગિનતી આપેલી છે એ તમારે એક વખત સારા અક્ષરે લખી અને પાકી કરવાનું છે. પણ શેમાં લખવાનું છે? તમે મારી સાથે પૂરી ગયો એટલે પાઠ્યપુસ્તકમાં પૂરવાનું નથી. તમારે શેમાં લખવાનું? સાદી નોટમાં લખવાનું છે. અંક અને શબ્દમાં 1 થી 20 સુધી ગિનતી લખવાની છે. બરાબર છે? નમસ્તે વિદ્યાર્થી મિત્રો.